હવે લેવી છે તમે ગમે એ કરો, તમે બીજી લઈ લેજો. તમે કાળી ભેં રાખો, મને ભૂરી દઈ દો. ના ના ભાઈ મારે કાળી વેચ દેવાની છે. તો તકીએ તમે મને દઈ દો, હું એમ કહું. હું હા બીજો પાડો બધી પાડો કેમ કે તમે પાડો ભેગો થજો. બસ હાલો, પાડો હું લઈ જાઉં. પાડ લઈને દેવાની બેહીને દેવાની ભાઈ. તું ભાઈ ફોન છે ભાઈ હા ના કીધું હોય ને એના કઈ બી હું વેચતા હોય ને ભાઈ તો ફોન કેમ હા તો મને લોન છે ને ના લોન તો કઈ નથી, પણ ધ્યાન રાખજો. એમ નહીં, હવે તમે દાદાગીરી ને એવું બધું કરતા હોય ને તો તમને પેલા કહી દઉં કે રાતે ભેં ઉપડી જાઓ. તો ઈવાનો બિંદાસ હું કહી હું તમને 2 લાખ રૂપિયા દેવા તૈયાર છો. હાલો. મારે પૈસા થોડા નથી યાર તો વેચવાની નથી ભાઈ. કઈ બેઠો આનંદ નંબર તમે તો ખોટો એવો નોટ કર્યો. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? તો બધાને જય માતાજી. અને આજે આપણે બ્લોગ નથી બનાવવાનો. હા, પહેલાં કહી દઉં, બ્લોગ નથી બનાવવાનો. આજ કરવાનું છે આપણે કોલ પ્રેન્ક. એટલે પ્રેન્ક કરવાનું છે કે શું થાય છે હજી આગળ તો કંઈ ખબર નથી. PMB ઓફિશિયલ એવી રીતે બ્લોગ કરીને આપણે પરવીનભાઈની ચેનલ છે, અને પરવીનભાઈને આપણે ફોન કરવાનો, એની હારે પ્રેન્ક કરવાનો છે. એટલે હમણાં પરવીનભાઈને આપણે ફોન કરવો છે અને પૂછી જોઈ કે પહેલાં આપણે ફોન કરી હું કહે છે હું નહીં. અને પરવીનભાઈને જો ફોન કરવાનો છે તો હવે ફોન આપણે કરીએ ને હું કહે છે હું નહીં. પહેલાં આપણે વાતચીત તો કરીએ, આપણે તો ફોન કરીએ આપણે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને અમારી ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને હમણાં જો હવે આપણે ફોન કરી. તો ફેમિલી જો હવે આપણે પરવીનભાઈને આપણે ફોન કરવાનો છે, અને પરવીનભાઈને ફોન કરી ઉપાડે છે કે નહીં. હેલો હા, પરવીનભાઈ બોલે? હે પરવીનભાઈ બોલે? હા તમારે એક કામ હતું મારે. હા તમારે ભેંસ વેચવાની છે? હા, ભેંસ ઓલી રહી ને તમારી અસલ એક ઓલી ભૂરી ને એવી છે. હા આ ઈ મેં વિડીયો આવ્યો હતો, મેં વિડીયો જોયો હતો. હા તે મેં કીધું ઓલા આ પરવીનભાઈને કીધું આપણે પૂછી જોઈએ કે ભેંસ વેચવાની છે એમ. તમને નંબર કોઈ આપ્યો ભાઈ? નંબર લખાભાઈ કરીને છે ને, એ લખાભાઈએ નંબર આપ્યા છે કે એને આ ફેશનનું બધું લે વેચનું કરે છે. હા હા, એ લે વેચનું કરે છે. અને એને મેં વાત કરી હતી તો મને એને કીધું, મને કે આપણે આ ભાઈ છે એ કે પરવીનભાઈ કરીને છે એ કે એનો હું તમને વિડીયો નાખું એ કે એની પાસે પૂરી ભેંસ છે મસ્તીની કે તમે એ કે લેવી હોય ને તો એ કે ન્યાય એ કે તમે એ કે ભાઈને ફોન કરજો. એટલે તમારો નંબર આપ્યા એને મને. પણ એવું કઈ અમે ભેં વેચતા ને એવું કઈ કરતા જ નથી. એટલે તમારી પાસે આમ ભેંસ તો હે તો ખરા ને બે? ભેહું છે પણ ભેહું વેચવાની થોડી છે. તો ભેંસ આપણે જોઈ છે એવડી. મને તમારી પૂરી ભેંસ રહી ને બહુ ગમી ગઈ. બીજી વેચવાની થોડી તો મને ગમે છે. એટલે જ મારે જોઈ છે. તમે એ વાત તમે કરો, પણ મારા પપ્પાને મેં બતાવી ને. હા આ તો મારા પપ્પાને હોતે બહુ ગમી. મારા પપ્પા મને કે આપણે આ ભેંસ લેવી છે એ કે. એટલે વેચવાની નથી પણ વેચવાનું નથી. ના એવું ભાઈ વેચવાની નહીં. ઈ કામ તો પણ તમે પણ કે કામ થી બોલો ભાઈ? અમે આ બાજુ આમ ઠેઠ અહીંયા ધોરાજી બાજુથી બોલી. ધોરાજી બાજુ આપણે આ ગોંડલ બાજુ. ભાઈ તમને લક્ષ્મણભાઈ નંબર કોઈ આપ્યા? લક્ષ્મણભાઈ નંબર આપ્યા એને. એની પાસે લે વેચનું બધું કરતા હોય એટલે એની પાસે કોન્ટેક હોય. એટલે મેં કીધું એને ફોન કર્યો હતો તો એ ભાઈએ મને તમારા નંબર આપ્યા. હાલો હાલો એક મિનિટ લક્ષ્મણભાઈ, હા રબારી. રબારી પણ ઈ મારા નંબર પણ મેં કોઈને આપ્યા જ નથી ભાઈ એવા. પછી ભાઈએ મને એમ કીધું, મને કે પરવીનભાઈ કે નામ છે એ કે હા એ ભાઈ પાસે 2 ભેહું છે, એક કારી ને એક ભૂરી. 2 ભેહું છે એ કે. ભેહું મારી પાસે છે પણ ઈ વેચવાની થોડી છે ભાઈ. એમ નહીં, કારી ને ભૂરી તમારી પાસે એક નથી? કાળી ભૂરી છે જ તે ને મારી પાસે. હા. ઈ વેચવાની નથી ભાઈ. તો પછી યાર મને લક્ષ્મણભાઈ એટલે નંબર આપ્યો. એટલે મેં કીધું લાઈ, મેં કીધું કહી દો હવે. પણ ઈ મેં વેચવાની તો વાત જ નથી કરી. મેં કોઈને નંબર આપ્યા જ નથી. એ બાબતથી તો તમે મને કેમ ફોન કર્યો?
પણ મને એવી રીતે કીધું એટલે મેં તમને ભાઈ ફોન કર્યો અને તમે કિંમત બોલો ભાઈ. કિંમત આપણે તમે કહેવો ને એટલે આપણે દેવા તૈયાર છીએ. મારે પૂરી ભેંસ જોઈ, મારા પપ્પાને ગમી ગઈ. એ ગમી તો મને જ રહી છે પણ થોડી વેચવાની છે ઈ. તમે કિંમત બોલો ભાઈ. બીજું મારે ભેં ઈવડી જોઈ છે, તમે બીજી લઈ લેજો. મારે ભાઈ વેચવી નથી, મારે ઓલે હવે કિંમત બોલી. એ પણ મારે જોઈ છે. તમારે ગમે એમ કરો, તમે બીજી લઈ લેજો. ઈ ભાઈ મારો ભાઈ વહુના માગા ઓલા દીકરીઓના માગા હોય, વહુના માગા ન હોય. ઈ અમારે છે ને ભાઈ હા ઈ વેચવાની નથી ભાઈ. આ કે વેચની વાત નહીં કરીને એમ નતો ઈ વાતો કરવા વાળો ગામમાં હતી. પણ ભાઈ અમારે જોઈ છે તો જોઈ છે. ઈ મારે હવે વેન કર્યું છે મેં, એટલે પછી લેવી છે એટલે લેવી છે. પણ તમને જવાબ ના વેન કરે ને હોય ના વેન કરવાનું હોય. અહીંયા અમારે વેચવાની થોડી હોય. એક એક બે મમ્મી રાખીને બેઠા અમારે દૂધ ખાવા બેઠા હોય રાખે. પણ તમારી પાસે બે છે, તમે એક મને દઈ દો. બે માંથી એકાદી મને. એક જ દોવા દે અમારી ભૂલી બેન ઈ એક જ દોવા દે. પૂરી જ જોઈ છે મારે. ઈ મારો ભાઈ ને જીવ કરતા એને હાસ હોય તમને ખબર હે? તો પછી તમે બીજી લઈ લે તો નહીં હાલે? યા થોડો હાલે. તમારે બીજી લઈ લેવાય ને. તમારા ફોન ન કરે કોઈને. પણ વાત હાચી ભાઈ, પણ મને આ મારો વિષય નથી. મને આ મારો આમ કોને કોને ન મળતું. એવું ન હોય ભાઈ મારો ભાઈ હે ને. આપણે કોકને વેચવાની હોય એને ફોન કરવાનો હોય. તમે એમને માટે ફોન કરી જેમ ન હાલે. પણ વાત હાચી છે. પણ મને એ ભેં, મેં તમારો વિડીયો જોયો ને, હા મને એ ભેં બહુ ગમી. તમારી પાસે ફેમિલી છે અને પાછું તમે વિડીયોમાં કીધું બહુ મને મજા આવી. મને એમ થઈ ગયું કે આ ભેં જ લેવી છે. એ તો ઘણાને ગમે. એ થોડી વેચવાની છે. હવે લેવી છે, તમે ઈ ગમે એ કરો. તમે બીજી લઈ લેજો, પણ તમે કારી ભેં રાખો, મને ભૂરી દઈ દો. ના ના હો ભાઈ મારે કાળી વેચ દેવાની છે. તો તમે કિંમત બોલો. તમે કેટલા કહેવો? 1.5 લાખ 2 લાખ કેટલા કહેવો? જેટલી કિંમત કહો એટલા. વેચવાની જ ન હોય મારો ભાઈ. વેચવાની ન હોય તો એની કિંમત જ ન બોલે ને. એ વેચવાની નથી ભાઈ. તમે હે ને ભાઈ બીજે તકલીફ ગોતી લો ભાઈ. મારે એ વેચવાની નથી. બરોબર. હમ. શું હાલે બીજું કયો? બીજે તો શું હાલે? હાલ તો ઈ હાલે ભાઈ. ભેંનું કંઈક કરો તમે. સમજો યાર, મારી પરિસ્થિતિ સમજો. મારે ઈ મને ગમી ગઈ છે એ ભેં. ગમે તો મને તી તો મેં રાખેલી છે. મને ગમે એટલે. પણ તમે રાખી છે, પણ તમે મને દઈ દો. હું એમ કહું, હું આ ના વિડિયોમાં પાડે બધી પાડો કેમ કે તમને તને કે દીની પાડો ભેગો થજો. બસ હાલો, પાડો હું લઈ જાઉં. પાડો એને દેવાની ને બેહે એને દેવાની ભાઈ. તું ભાઈ ફોન છે ને ભાઈ હા તા કર્યો હોય ને એના કર ભાઈ. હું વ્યસ્ત હોય ને એને ભાઈ ભાઈ તો ફોન કીરમાં. હા. હા તો ભાઈ હવે થોડું ઘણું સમજો ને. હવે ગમી ગઈ છે ભેં. ગમી જીતી મારે જોઈ છે. કઈ નહીં એમાં. પણ તમે બીજી લઈ લો, હું એમ કહું છું. પણ મારે શું લેવું ભાઈ બીજી લેવી? તમે જ લઈ લો ને બીજી. હા યાર તમે જ લઈ લો ને. કોઈને બોલ. પણ ભાઈ એમ નહીં, તમે યાર ભેં તમને એમાં શું છે? મને દઈ દો, તમને શું વાંધો હોય? ના ના ભાઈ વેચવાની નથી. તો પછી મને બીજી એવી ગોતી દો. હાલો. તો ભાઈ હવે બહેનો લપ ગઈરમાં નહીં મારે વેચવાની ને પછી આમાં ખોટું થઈ જાય. તો ખોટું થઈ જાય યાર. હું પ્રેમથી તમારી વાત કરું ને તમે એમ કહો કે આમ ખોટું થઈ જાય. એમ તમે એવું તમે હાવ બોલો. એ પણ નથી વેચવી તો નથી વેચવી. પણ મારે મારી પાસે થોડી જબરદસ્તી થોડી કરી લેવાય ભાઈ. વાત હાસી છે જબરદસ્તી. પણ મારે જોઈશ. દાદાગીરી કરવાની. દાદાગીરી ક્યાં યાર? મેં થોડું કઈ એમ કીધું કે તમારે મને દેવી જોઈએ આમને તેમને. એવું મેં કેમ તમને કહી દીધું યાર? તો તમે એમ જ કહો છો મારે જોવે છે મારે જોવે છે. પણ મને એ ગમી ગઈ છે પૂરી ભેં. તો મને તમે દઈ દો. બીજું તમે લાંબી કરો માં ભાઈ અત્યારે એવી. પણ તમે ખોટી મારે તમે લાંબી કરો છો ભાઈ. પણ તમે કિંમત બોલો. તમે કિંમત કયો એ દેવા તૈયાર. વેચવાની જ નથી. કિંમત બોલવાની જ ન હોય. વેચવાની હોય એની કિંમત બોલવાની હોય. મારે વેચવી નથી તો કિંમત શું લેવું આપણે? કયું કામ તમારું? મારું ગામ તમને ભેંસ જોઈ તો તમને ગામ ની ખબર હોય? ભેં તો જોઈએ. ગામનું તો નામ કઈ યાદ નથી. મેં ખાલી ભેં જ જોઈ હતી. હા. તો અમે ત્યાં જોઈ જાય. કાલે હું ને મારા પપ્પા બે આવશે. અરે ભાઈ તો અહીં ગળતા નહીં ભાઈ. પણ કાંઈ અમે જોવા ખાલી એમ જોવા આવી છે. અમારે જોતી અમને નો દો કાંઈ નહીં, પણ જોવા તો આવી ને એમ. ના ના ભાઈ જોવાય નહીં આવવાનું. તો હવે વેચવાની નથી તો કોણ જોવાય? ભાઈ તમે ભૂલ ખાવો હજી. ભૂલ નથી ખાતા હું એક જ છું ભાઈ. જોવા લઈ જાય ભાઈ. હે ભાઈ હે તો તમારે જોવા લેશે ને? ના એમ ડોન તો કાંઈ નથી. પણ હા યાર. ધ્યાન રાખજો. પણ એમ નહીં, હવે તમે દાદાગીરી ને એવું બધું કરતા હોય ને તો તમને પેલા કહી દઉં કે રાતે ભેં ઉપડી જાય. હો લે તો વિયાવાનો બિંદાસ. હું રાતે ભેં ઉપડી જાય. તમારે હે ને નો હવે દેવાની. પછી આવી રીતે આમ જાજી લપ કરવી ને ડોન ને આ ને તે ને એવું બધું કરવું હોય હા તો પછી રાતે ઉપડી જાય. બસ કહેતા નહીં. મોટા ખાલી મારા ગામનું પાટિયું તાથી નો ઓટે ખબર પડે તને?
વાડીએથી ઉપડી જાય ભાઈ હવે યાર. આ તમને તુકારો કર્યો ભાઈ, ગાય બોલ્યા મી ગઈ. ના તો રોતી મી ના મળી મને ને બેસી તો. પણ મારે યાર કહું કે યાર મને એમ ગમી ગઈ છે, મને એમ થઈ ગયું કે આજ લઈ આવી છે એટલે લઈ આવી છે. આ તો ગાય ગમી ગમ છે, તમે લઈ આવો તમે. એ વાત તો સાચી છે ભાઈ. એ ભાઈ કામ તમે વિડીયોમાં ગમી જાવ તો અમને તમે એમ કહો મારા મને જોતા છે એમ. ના એમ તમે તો નો ગમો ને યાર. નહીં એમ તો હંમેશા ને બહાર રહી તો અમને ઘણું વસ્તુ ગમી જાય, ઈ કે થોડી આપણે લઈ લેવાય. એ તો બરોબર છે પણ હવે ત્યાં અમારે કહું મારા પપ્પાને વાત કરું અમે બે કાલે આવી જોઈ જાય. અરે ભાઈ તો અહીંયા ગળતો નહીં, આગળ ખોટું પછી નો થવાનું થાય. પણ તમને યાર હું કહું તો ખરા પ્રેમથી કે મારે જોવી છે, ખાલી હું જોવા આવી. જોવા બોવા ન આવતો ભાઈ ને ખોટો થાય ને તો અહીંયા ગામમાં ખાલી ગળીને એમ તોયથી ઊંધું થઈ જાય એમાં. ભાઈ એમ નહીં, તમારી ભેંસ એટલી ગમી ગઈ છે, હું તમને 2 લાખ રૂપિયા દેવા તૈયાર છો. વાલો ભાઈ મારે પૈસા થોડા જોતા યાર, તો બેસવાની જ નથી ભાઈ. તો એ ભાઈનો વાત જ ન કરતો ભાઈ, તું ખોટું એવું લપ કેમ? તો પણ લપ ન કર, પણ એમ નહીં લપ ન કરવી જ પછી રહી જાય ઉપડી જાય પછી કેતા નહીં હવે. હા તો ઉપાડી લેજે ભાઈ, કેમ ઉપડી જોઈ જાઉં અહીંથી. તો આજ મારી ગેંગ આવે, બીજું હું અહીંથી અમે ખટારો લઈને નીકળી અહીંથી. અરે ખટારો નહીં તારે ભાઈ, જી લાવવું ઈ લાવજે, રેલગાડી લઈને આવ. ફૂલ ઉપડી જાય ભેગું. ફૂલ ખાવું ભાઈ. ઈ ગામના નામ થોડા ખબર ન હોય, કેવાનું ન હોય, નકર તમે બધા ન પૂગી જાવ. ના ભાઈ એમ એડ્રેસ નહીં કહું, હું એમ કહું કે રાઈ જાય તો બે ઉપડી જાય તો દેવી હોય તો પ્રેમથી તમને કહી દઉં તો 2 લાખ રૂપિયા લેતો આવું કાલ. હા હા હું અહીંયા રાજકોટ આપણે અહીંયા ધોરાજી પાસે આવ્યું ને અહીંયા રાજકોટ રહું. હા રાજકોટમાં જ. અરે રાજકોટમાં એક ગામડું આવે, ગામડામાં રહું. નાનું ગમતું ગામ છે. ગામનું નામ નથી, આ ગામ જ નથી અમારે. આ તો અમે આ ઓમ આ ભે ના આ ભેહું અમને ભેહું ગમી જાય ને એટલે ગમે નહીં અમે ઉપાડ લઈ. 10-12 ઉપાડ લીધી. હા 10-12 ઉપાડ લીધી છે. અને હવે તમારો વારો છે. હોય કઈ એટલે તમને પાવર છે બે નો ઉપડે એમ. બે અમે ઉપાડ લઈ. અમારી છે ને ટુકડી મોટી છે. તમારે દેવા અરે અમે પૂગી જાય. તમારું કયું ગામ કયો તો ખરા? તમે ગામનું નામ દો તો હું આવી જાઉં રાતે. એમ નક મારે લખાભાઈ ફોન કરો, લખાભાઈ કેવું તો કે ભાઈ આ દાદાગીરી. મગજ મારી ક્યાં ભાઈ, હું ખાલી કહું છું કે લખાભાઈ લઈને આવવા દો, તમે ન દેતા હોય તો. લખાભાઈ કોણ, તમે ઓળખો એને? ઈ ત્યાં આવી છે ને તો તમે પ્રેમથી એમ કહી દો કે હાલ્યો લઈ જાઓ. એવું છે. હશે પરવીનભાઈ, હાલો પરવીનભાઈ રોકેલથી બોલું. હિતેશભાઈ બોલું. આપણે અમે આવ્યા હતા ખબર, અમે ધૂળેથી તમારા ભેગા રમવા આવ્યા હતા રોકેલથી. હું અને શિવભા બે. કેમ બાકી મજા આવી ગઈ? કેમ બાકી? ના એવું નતું આવી જાય ને, થોડુંક એમ થયું, મેં કીધું કોલ પ્રેન્ક કરવા દે પરવીનભાઈ રે. હા વિડીયો ચાલુ જ છે અત્યારે. હા તો કેમ અમારો કોલ પ્રેન્ક તમને કેવો લાગ્યો?
એમ ને હમ, અમને યાદ કરો ને. તમને યાદ તો કરતા હોય ને યાર. હા મેં કીધું આ કેદુનો મેં કીધું ને હમણાં ફોન નથી કર્યો, હમણાં કેદુના અમે આવ્યા તી પછી તેદુના કઈ ફોન નથી કર્યો, એટલે મેં કીધું લાય આજ કોલ પ્રેન્ક કરવા દે. મેં કીધું કેવોક લાગે. હમ, તમે પણ બહુ અઘરું કીધું. એમ ને તો હું કે કોણ કોણ છે ને બસ હું નિલેશ બેઠા હો ભાઈ. ભાઈ નિલેશભાઈ ઓસારો બોલે છે હો. નિલેશભાઈ તો બોલતા હોય ને. નિલેશભાઈ તમારે ભેં દેવાની. ને મારે બે એક જ દેવા દૂધ ખાવાનું છે. એ થોડી વેચવાની હોય. તો ફેમિલી જો પરવીનભાઈ કોલ પ્રેન્ક આવી રીતના આમ થઈ ગયો, કેવોક લાગ્યો એક કમેન્ટ કરી દેજો બધાય. કા પરવીનભાઈ હા, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઇબ કરી દેજો. હા કોલ પ્રેન્ક જો અમારે આવો કોલ પ્રેન્ક. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. અમારે કેવું ઉલ્લુ રમેલા ભાઈ. અમે કારો વારો લીધો હોય ભાઈ નો. સાચી વાત છે. આમ કેમ અજાણ્યા નંબર માંથી ફોન આવે એટલે એમ થાય ને કે હા એવું થાય છે ને યાર. મેં તમારો નંબર સેવ કર્યો છે પણ આમાં નવો નંબર હતો હા એટલે બેગ અઘરું લાગ્યું મને. અગર તો ઓળખી જાવ. મને તો એમ થઈ ગયું હતું. મેં કીધું હમણાં મેં કીધું બહાડા સટી બોલી જાય, ગાયરું બાટી બોલી જાય. હા ના ભાઈ એમ મેળ થોડી દેવાની હોય. મેં કીધું આ કઈ નક્કી ન હોય, આમ જીવ જેવી વસ્તુ હોય આપણી ને પછી આપણે માગણી કરીએ એટલે એવું થાય. મને ખબર હોત તો હું તમને એમને આપી દેત. હે ભાઈ. હા ભાઈ તો મારી પૂરી પ્રેમ તમને એમને આપી દેત. તો મને ધ્યાન ન ખબર હોય તમે મને આપી દો. આપણે તો આમ કીધું આજ કોલ પ્રેન્ક થોડો કરવાનો છે તો મજા આવે ને બધાને જોવાની કેવોક લાગે છે હું છે. હા આમાં તમારે શું હાલે ભાઈ? કાંઈ નથી. જો હવે હમણાં તો આમાં ટ્રેક્ટરનું ને એવું કામ હાલે હતી. હમણાં જો 2 દી થયા તો વિડીયો નથી નખાણા. એવું હે? હા એટલે મેં આજ પછી ઘરે હતો ને તો આજે હું તો આખો દી એમ કહું 48 કલાકનો ઉજાગરો હતો. હા હા 48 કલાક ખેંચેલી હતી એટલે પછી ઘરે સૂતો હતો ને વિડીયો કઈ બનાવવાનો ટાઈમ આવ્યો નહીં એમાં. હા ટાઈમ બીજો પબ્લિક વાટે હોય. આ વાત સાચી છે. પબ્લિક ટાઈમ હોય પણ આપણી પાસે ટાઈમ નો નીકળી થઈ ગયો ને એટલે 2 દી વિડીયો ન આવ્યો. તો મેં પછી સૂતો હતો ને તો વિચાર આવ્યો. મેં કીધું પ્રેન્ક વિડીયો મેં કીધું પરવીનભાઈ કરવો, કોલ પ્રેન્ક કરવો. હા કરી નાખ્યો ભાઈ તમે. એમ ને કેવો લાગ્યો મારો કોલ પ્રેન્ક? જોરદાર. હા યાદ રાખજો. યાદ જ હોય ને. એવું હે. કેદી આવું આ બાજુ? હવે ટાઈમ રહેતી તે આવશું ભાઈ. સગાઈ કરો પૈસા આવી. હગાઈ ને હા હગાઈનું કઈ ગોઠવી હાલો. હગાઈનું કઈ ગોતવું જો, ક્યાંક છોકરી ગોતવી જો. છોકરી ગોતવી જો. અમે આવી હમણાં 5મા મહિનામાં. હા હા 5મા મહિનામાં આવી છી. આજે આવો. અમારા બેન ને બધા કે અમારે આવું છે આજે આવવાનું હોય ને. એટલે આ 5મા મહિનામાં આવી છી. બીજું શું હોય? હા સારું તો વાંધો નહીં. બીજું શું હોય? સારું હાલો. જય માતાજી. જય માતાજી. અમાર બેન જો આમ દાંત જ કાઢી રાખતી હતી એટલે મને દાંત આવતો પણ હું આમ એટલે આવી રીતે આમ નીચે આમ જોઈ જતો હતો. તો બસ જો ફેમિલી તમને બધાને આવો અમારો કોલ પ્રેન્ક કેવો લાગ્યો અને એક ખાસ એક કમેન્ટ કરી દેજો કે બીજો કોલ પ્રેન્ક કેની હારે કરવો. તો કોલ પ્રેન્ક હજી ઘણા હારે આપણે કરવાના જ છે. તો બધા કમેન્ટ કરી દેજો કોલ પ્રેન્ક કેની હારે કરવો. પરવીનભાઈ કોમેન્ટ આપણે હે ને આપણો કોલ પ્રેન્ક કરી નાખ્યો છે. એ કમેન્ટ કરી નાખજો કેવો તમને અમારો કોલ પ્રેન્ક લાગ્યો. તો બસ જો આજનો વિડીયો બસ આ કોલ પ્રેન્ક સુધી જ હતો. તો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમે કોલ પ્રેન્ક કેવો કર્યો છે અને કેની એરિયા હવે પાછો બીજી વાર આપણે કરવો જોઈએ. તો મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. તાવરી બધાઈને જય માતાજી. બાય બાય.